ગ્રામીણ કૃષિ મોસમ સેવા હવામાન આગાહી કરવામાં આવી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડિયા દ્વારા આ આગાહી કરવામાં આવે છે. જેમાં અમરેલી સહિતના સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓની આગાહી કરવામાં આવી છે. તારીખ 15 થી લઈને 29 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સર્વપ્રથમ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડિયા દ્વારા ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગમાંથી જાહેર કરાય છે, જેમાં ખાસ કરીને 15 તારીખથી 19 તારીખ સુધી રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ વાત કરીએ તો હવામાન સંદેશ અને આગાહીમાં જોઈએ તો રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 15/8 થી લઈને 19/8 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ તારીખ 15 થી 19 ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તાપમાન દિવસ દરમિયાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું અને લઘુત્તમ તાપમાન રાત્રિ દરમિયાન 25 થી 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 60 થી લઈને 80 થી 85 સુધી રહેવાની શક્યતા છે અને પવનની ઝડપ 18 થી 25 કિમી કલાકે રહેવાની શક્યતા છે. તો સાથે જ વાત કરીએ તો મોરબી જિલ્લાની, તો મોરબી જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં તારીખ 15 થી લઈને 19 તારીખ સુધી 12 મીમી થી 4 મીમી સુધી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે. ખાસ કરીને વાત કરીએ તો મોરબી જિલ્લામાં આગામી 15 થી 19 તારીખ દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 15 થી લઈને 19 સુધી 3 થી 5 મીમી વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 15 થી 19 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. 15 થી 19 ના રોજ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા છે અને પવનની ઝડપ સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં રહેવાની છે. 24 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાનું છે. તો સાથે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ 15 તારીખથી 19 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે. 6 મીમી થી 17 મીમી એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતા છે. સાથે જ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 15 થી 19 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. 15 તારીખ થી 19 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે અને પવનની ઝડપ જોઈએ તો 16 થી લઈને 23 કિલોમીટર પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. સાથે જ વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. 15 તારીખે 1 ઇંચથી વધુ વરસાદ પડશે. 16 તારીખે 1 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. 19 તારીખ સુધી 6 મીમી થી લઈને 35 મીમી સુધી 15 થી 19 દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 15 થી લઈને 19 દરમિયાન ભેજવાળું વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. 19 તારીખથી સુધી છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ પડવાની પણ શક્યતા છે. તો સાથે જ પવનની ઝડપ 17 થી 24 કિલોમીટર રહેશે. જામનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. જામનગર જિલ્લામાં પણ 15 તારીખથી 19 તારીખ સુધી 2 થી 7 મીમી વરસાદ પડવાની શક્યતા છે. છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા છે. વાતાવરણ છે ભેજવાળું અને વાદળછાયું રહેવાની શક્યતા છે. કૃષિ સલાહની વાત કરીએ તો કૃષિ સલાહમાં હાલમાં પાકમાં વરાપ આંતરખેડ અને નિંદામણ કરવું જરૂરી છે. સાથે જ 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ભેજવાળું મધ્યમ વાદળછાયું તેમજ હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે. ગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા જે આ આગાહી જાહેર કરવામાં આવી છે, અલગ અલગ વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો સાથે જ બાજરી,
મગ, અડદ, ચોળા, તુવેર, દિવેલા, ઘાસચારા પાકની અંદર માવજત અલગ અલગ કરવી જરૂરી છે. શાકભાજી વર્ગની પણ વાત કરી છે. શાકભાજી વર્ગમાં તુરિયા, દૂધી, ગલકા, કારેલા, ગુવાર, કાકડી, તરબૂચ અને રીંગણા જેવા પાકોમાં જરૂર જણાય તો નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. લીંબુમાં પણ ભલામણ કરવામાં આવી છે અને ખાસ કરીને પશુ અને મરઘા ઉછેર કરતા હોય તેઓને પણ ખાસ ભલામણ કરવામાં આવી છે.